હલો બધાય દાયરાને રામ રામ સીતારામને જય માતાજી। આયબ કે તમે બધાય મજામાં હે ને અમે મજામાં જ છે। તો તમારા બધાની બહુ કોમેન્ટ આવે કે બિન વિઝા બાબત અમને કયો। તો મેં કહું હાલો હું આજ બધાની વિડીયામાં કહેતા હું કાં વિઝાનું કે વિઝાને જે હે ને આપના 5-7 દી કે 10 દી હે ટૂંકમાં એ 10 દી પૂરા થાય એ પછી નવી વિઝાઓ ચાલુ થાય અને વિઝાઓ ચાલુ થાય એ પાકું હે। પણ જે કીધું થાય ને તો ઘણા બધા કહે કે અમને નંબર મોકલો ને અમારી પાસે આ ડિગ્રી હે ને આ ડિગ્રી હે ને કેટલો પગાર હે ને। તો મારું બધાને એક જ કહેવાનું છે કે ભાઈ કોઈની ડિગ્રી કંઈ હાલતી નથી। ગમે એવાની ડિગ્રી હોય તો હાલતી નથી। કોઈ કહે કે મારે દવાખાનામાં નોકરી જોઈએ, કોઈ કહે મારે હોટલમાં જોઈએ, કોઈ કહે રેસ્ટોરન્ટમાં જોઈએ, એવી રીતે મળતી નથી। તમને આ હે ને 2-3 ઓપ્શન આપે કે આટલા હે આમાં તમારે કઈ જોઈએ તો એ તમને નોકરી મળે। બાકી તમારી મનપસંદ નોકરી કોઈ ત્યાં કંઈ મળતી નથી કોઈની ને। બાકીની વાત છે કે કાં કાગળિયા ડોક્યુમેન્ટ જોઈએ ને એજન્ટના નંબર આપો ને ભાઈ અટાણે વિઝાઓ ચાલુ નથી ને રોગા તમને એજન્ટના નંબર આપી દેવા તો એની અટાણે કામ કરતા હોય ને હેરાન થાય એટલે એને નંબર એ બહાર નથી આપતી। વિઝા ચાલુ થાય એટલે ચોક્કસ તમને બધાને હું પૂછે ને નંબર આપી દે કે એની માથે અટાણે કોઈને એજન્ટના નંબર ન અપાય, મારે એજન્ટને પહેલાં પૂછવું પડે। તો એજન્ટને પૂછે કે એજન્ટ એ બધા જે છે એ આપણા ઇન્ડિયાવાળા જ છે તો એ બધાને પૂછે ને હું તમને નંબર આપી એ પાકું હે। એટલે તમને કહે એટલે તમે બધા આવજો ને ઘણા પૂછે કે આવ્યા જેવું હે કંઈ વાંધો નહીં, માતાજીની દયા હે। અને પહેલાં પગાર ઉતાના એ 51,000 ને માથે આના ઉતા ને કાલુનો પાછો પગાર વધ્યો તો કાલુનો થયો 61,000 ને 700માં કંઈક 7-8-10 રૂપિયા ઓછા હે કંઈક 10-20 રૂપિયા પણ 61,700 જ કહેવાય। તો આપણે ઇન્ડિયાનું ટોટલ મારે લીજો ને એ ધ્યાન રાખજો કે લાગઠની એવું નથી કે 61,700 જ 62,000 જ મળી છે। કોઈની 62,000 મળી છે, કોઈની 65,000 મળી છે ને કોઈની 50,000 મળી છે। પછી જે કંપની ઉપર છે જેવી કંપની સારી હોય ને તો વધારે દે, કોઈની 90,000 દે ને એવું ને કોઈની લાખ રૂપિયો આપે પણ કંપની સારી હોવી જોઈએ। અમીમાં દીકરી જઈએ એ કંપની તો ઓછી છે તો એમાં ઓછો પગાર આવે, લાખો નિર્મલ જાય એ કંપની સારામાં સારી છે તો એમાં પગાર એનો જે આસ્કેરત છે એથી વધારે આપે। એટલે પગાર એ રીતના છે। તમારા ડોક્યુમેન્ટ બધા જે જોઈએ ડોક્યુમેન્ટમાં બીજી પીસીસી ના અંતે ના કંઈ જોતું નથી। એટલે આ તો તમારે ખાલી પાસપોર્ટ જોઈએ અને જન્મ તારીખનો દાખલો જોઈએ તો એ બધું જોઈએ। તો તમને હું જે બધું વિઝા ચાલુ થાય તો પાછો એક વિડીયો મૂકે હું તમને બધું કહે કે ભાઈ આની ના કાગળિયા નકણી હું તમને પછી જવાબી દે પણ મારે ઇન્સ્ટાગ્રામમાં એકની મેસેજ કરે અને જવાબ દેવાનો ટાઈમ ન હોય એટલે હું કાલો આજે વિડીયો જ બનાવીને મૂકે દા કે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બહુ બધાય પૂછે કે કેટલા ભરવાના કામ હે ના તે પહેલાં હે ને ભરવાના ઓછા આવતા એ વટાણે 6 લાખનું કે મેં વાત સાંભળી કે 6 લાખ ભરવાના હે। પણ હા તે તમે બધાને હું તમને એવું હે તો એજન્ટના નંબર આપી તમે તમારા બધાએ તમારી રીતે કોન્ટેક કરજો, તમારી રીતે આવજો, તમારી જવાબદારીથી આવજો ને બધું પાકું કરીને આવજો। હું ખાલી તમને બધાનું કાં કે આ રીતના કાગળિયા જોઈએ, આ રીતના કામ છે, તમારે આવ્યા પછી કંઈ જરૂર પડી છે તો અમે હેલ્પ કરી એ નથી કે ત્યાં બધા ઘણા કે બેન તમે તેડાવો તમે અમારું કરી દો। હું કોઈનું કરતી નથી, હું તેડાવતી નથી ને હું કોઈનું કરતી નથી કે હું મારામાં પૂરી પડા તો મારાથી પછી એટલું બધું થાય નહીં એટલે હું કોઈની તેડાવતી નથી। એટલે બધાની સોરી કોઈ એવી ન મને પૂછજો કે તમે તેડાવી દો ભલાઈ તમારી, તમે હું રૂપિયા નથી લેતી ને હું તેડાવતી નથી પણ તમને હે ને હું સારા એજન્ટના નંબર આપી તો એના થરું તમે આવજો અને બધાની મોસ્ટ વેલકમ સાયપ્રસમાં આવવા માટે। અને આ બીજા દેહું કરતાં ઇઝી છે એટલું વહેમું ને પુગાઈ જવાય દયા છે ને। બાકી જેણે કામ કરવું ને એને માટે સારું છે ને કામ નથી કરવું એને માટે ખરાબ છે। એણે ત્યાં કામ ન કરવું એને ગમે ત્યાં તમે મોકલો ઇંગ્લેન્ડ મોકલો તો એને કામ ન કરવું એ કંઈ કામ ન કરે। એટલે એવું બધું છે। અમે આર્યા 9 વર્ષ થયા, 9 વર્ષ ત્યાં અમે હે સારામાં સારું હે માતાજીની દયા છે। એટલે એવું બધું હે ને તમે હું કા બધા કે દુઃખના પૂછતા ન તો હું હાલો હું કહેતા મેં ઇન્સ્ટામાં જીને કોઈક વિડીયો મૂક્યો ને અમીન જુલી મા દીકરી બે બેઠ્યું જોઈ લે અમારી જુલી અમે મા દીકરી બે બેઠી રૂપાળો પવન આવે નીતા જે હુતી નિર્મલને લાખો બે ગામી ગયા એ જે આવ્યા ને એ આવી છે ને બાકી તો બધું જો બધાયમાં જો હરખું કામ જીજીના કિસ્મત
બધાય કામ મળે, ખેતરમાં મળે, તબેલામાં મળે, ઘરકામ મળે, ડોહી ડોહાના સેવામાં અમુક જડે જાય, અમુક પછી આ રેસ્ટોરન્ટનું, હોટલું, ખેતર બધાય કામ બધાય હે. એવું નથી કે નથી ફેક્ટરીયું, પણ જે જેના કિસ્મત જે કામમાં મળે એમાં પછી બાકી એને મીરે કે આ કામ બાકી વધારામાં વધારો હે ને અટાણે કામ હોટલુમાં હારામાં હારા હે. હોટલુમાં પગાર બધાયથી વધારેમાં વધારે પગાર હોટલુમાં આપે કંપનીમાંય આપે, પણ અટાણે લેડીઝનું વધારે હે. લેડીઝની જે હોટલુમાં લેડીઝ હોય ને એને હોટલું હોય ને તો પગારી હારામાં હારો હોય ને કામ તો થોડુંક વધારે હોય પણ પગાર હારામાં હારા હે. વાંધો નહીં, માતાજીની દયા હે. જુલી અમારે જુલીબેનની એવું કાંઈ જાવ જાવ ને જુલી તમારે જ્યાં પવન રૂપાળો આવે ને તે પવન એને બેઠી રહીએ ને વારા ફેરતી નકડી નિર્મલ આવી નિર્મલની વાટ જો હે બધાની વાટ જોતી હોય ને બેઠી હોય ને હવારી ત્યાં એણે કાયમ એટલી કાયમ હમણી તેડવા 5 વાગે આવવું જ જોઈએ. આ નિર્મલ વિડીયો નહોતું ઉતારતો નો હવારી મારો ફોન આવે ને તો અહીંયા તો હોલમાં રિંગ સાંભળે ને તો ધોળે ને જે નિર્મલી મારો ફોન ન ઉપાડ્યો હોય ને તો એ મોરા નિર્મલ પાસે ભૂગાઈ જાય. એ કે નિર્મલ મણી મૂકીને વિયોરી હે તો એટલી કાયમ દઈલી 5 વાગે એણે હમણી તેડવા આવવું જ જોઈએ. 5 વાગે તેડવા આવે પછી 5 વાગ્યાથી હું રોટલીને સાન કરાતા સુધી મારા પાસે ઘૂમરા મારે. પછી 7 વાગ્યા સુધી બાપ દીકરો નિર્મલને આવો હોય તો એણે પાસે ઘૂમરા મારે ને ત્યારે એવી હે કે એણે વાત પૂછોમાં મારે પાસે એ બધી જો લાડુ રાખી ગઈ મારે પાસે એ હવારીમાં આવવા એટલે સાદું પહેલાં પીએ લઈએ અને પછી લાખો ઉઠે એટલે લાખાનમાં ઘૂમરા ફેરે એટલે એ લાખાને ખબર ન હોય કે સંતી સા મૂક્યો હોય એટલે પછી પૈતી હે ને લાખા પાસે પાછું સા પીએ. સાદું કાયમ 2 મોટા મોટા કપ સાદુંના પોતે કાયમ ટહી જાય. અમે બધા એક પીએ ને એ 2 પીએ જાય. મારા પાસેથી પીએ ને પછી લાખા પાસેથી પીએ એટલે 2 ફેરા સાદું પીએ ને પછી લાખો નિર્મલ કાયમી જાય ને પોતી બાઈ મારા પાસે આવે ને પછી હુવે જાય પછી ના હોય જાય પછી જાર ઉઠાના તાર ઉઠે ને ખેદારી નીવી હે કે એની વાત પૂછોમાં નિર્મલ કે નીતા મારા પાસે આવે ને તો એને આવવા ન દે ને જો અટાણે મારે ખોરામાં બેહી ગઈ તારની ખોરામાંથી હેઠીને તું તરતી તો હાલો એવું બધું હે. પછી નિરાયતી પાછા બધા એની મેળ્યા ચા ખમે તો આપણી છે ને નીતાબેનની બધું ખાવાનું તૈયાર કરી લીધું. જ મેં કંઈ કર્યું ને નીતાએ કર્યું ખાવાનું બધું અને મેં વેલેરા લુગડા નાન તેને બધું કામ કરી લીધું હતું ને એ નીતાબેન ખાવાનું કરે છે. તો આજ ખાવામાં નીતાએ કામ કર્યું એ પણ તમને બતાડીએ ને ખાઈ પીએ ને આજ કામને ટાણે જ જવું. આજ જરાય વહેલું નથી જવાનું પણ પાછું કાલે વહેલું જવાનું છે એ ફાઇનલ હે. કાલે તો રજા આવી તો મગજમાં નથી તો નિર્મલ કે કાલે જઈ હું નિર્મલ કાલે તો રજા હે કાલે તો રજા હે તું કહેતો તો કે કાલે જઈ કાલે તો રજા હે તો ચુલી મારી માયા કા કેની ભાઈ ચુલી કોણ બાથે હાલમાં જ દકરો આવે આવે મારો પોપટિયો કેની ભાઈ ગઈ કઈ આવતી ને ચુલી ને થંભરાતું હાલમાં દકરો હાલું ખા આજ કામ કે ભાઈ આવી નથી લે કાંઈ કાં થયું માં નિર્મલ બાથી ને તાવ બધું તો હાલ હાલ મારો પોપટ ગધડીનો નિર્મલ બાતો તો કેવા હારનું આવી હાલ 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 ને નો બાતે હાલ કાં થયું તોને નકર એક સાફ કામ આવતી રે હાલી વ્યોરીઓ હાલ હા એ તારાથી જ બીએ હા માં નિર્મલ વાત તો નિર્મલ પલંગ ઉપર ચડે ને બેહે ગઈ પલંગ ઉપર આવતી નહોતી જોલે તાર મોજ નથી આવતું હાલું ખાઈ લે હા તો આપણે નીતાબેન શું શું બનાવ્યું તમે મેં કરાવ્યું મગનું શાક ને ભાત ને પાપડ તો ઉતરજો કે તરણ હા પાપડ તમારે થોડાક વિધા
આમાં હે જે થોડા મમ્મી તળાઈ હે ખબર નહીં કા કે એવ એટલે અહીં થોડાક જાજા ને મગનું શાક ને ભાત મગનું શાક છે ભાત છે મને કેટલા મમ્મી નું 3 દિવસ થયા પીઝા કર દે કાલ વાત કાલ જોઈએ કાલે પિઝાનો પ્રોગ્રામ કરશું કાલ રજા છે કાલે રવિવાર રજા શનિવાર રજા કાલે પિઝા કરી દે ને આજ છે ને મગ ભાત ખાઈને હાલવે લેવાય ઓકે ઓકે તમારું ઘર ખાવું તારું મોંમાં પાણી આવે હા નીતાને મગ ભાત ખાવાની મરજી હતી તો એની મગ ભાત કર્યા હાલો તો અમે વ્યારો કરી લઈએ તમે હાલો બધું વ્યારો કરવા હા જો અવાજ આપે હાલે હે હાલો તો અમે વ્યારો કરી લઈએ ને પાછા મળ્યા આપણે નવા લોગમાં તો બધાની જય માતાજી અને વિડીયામાં બધાને ખબર જ પડી ગઈ છે કે તમે બધા કહેતા હતા એનો જવાબ મળે ગયો છે